ગાંધીનગરમાં વરસાદી પાણી દરિયામાં જતું અટકાવવા માટે સરકારે મોટો નિર્ણય લીધો છે। ડેમ અને તળાવ લિંક કરવા સરકાર મોટી યોજના લાવી છે। રાજ્ય સરકારે દાંતીવાડા ડેમ અને સીપુ ડેમ લિંકને મંજૂરી આપી। બંને ડેમ લિંક કરવા સરકારે 119 કરોડ રૂપિયાની ફાળવણી કરી। આ યોજનાથી સીપુ ડેમમાં પાણીનો સંગ્રહ વધશે, પાણી દરિયામાં જતું અટકાવી શકાશે, ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહેશે। રાજ્ય સરકારના પ્રધાન પ્રવીણ માળી આ તમામ માહિતી આપી। 119 કરોડની આ બે ડેમોને લિંક કરવાની યોજના બહુ મહત્ત્વની। 6000થી વધુ હેક્ટરની જગ્યાઓ પિયત માટે અને 25થી વધુ ગામને લાભાર્થી આ ગામના લોકો પિયત પાણી કરી શકશે। નહેર સંપૂર્ણપણે તૈયાર છે અને એમાં માત્ર પાણી ન ભરાવાના લીધે આ લિંક કરવાની યોજના જે બનાવી છે ખૂબ આવકારદાયક છે। આ પાણી જો વધારાનું આવે છે અને દરિયામાં ના વહી જાય તો દાંતીવાડાથી સીપુ ડેમની અંદર લિંક કરી અને ખેડૂતોને પાણી આપી શકાય।